નમસ્તે મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તો આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે 21 જાન્યુઆરીના બધા જ મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરશું અને તમારી એક્ઝામને અનુલક્ષીને બધા જ મહત્ત્વના મુદ્દા છે ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું। આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની બધી જ પરીક્ષાઓ માટે તમને ઉપયોગી થશે, તો એન્ડ સુધી મારી સાથે આ વિડીયો લેક્ચરને જોતા રહેજો। વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરી સપોર્ટ કરજો, આપના મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂરથી દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચાલુ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલી વાત કરીએ, વિશ્વનો સૌથી યુવાન વયનો પર્વતારોહી હાલમાં સત્યરૂપ સિદ્ધાંત છે, ખૂબ જ ચર્ચામાં છે। વિશ્વનો સૌથી ઓછી વયનો યુવા વ્યક્તિ કહી શકાય કે જેણે 7 શિખર અને 7 જ્વાળામુખી સર કર્યા હોય, બરાબર। તો 7 શિખર અને 7 જ્વાળામુખી સર કરનારો વિશ્વનો સૌથી ઓછી વયનો અથવા તો યુવાન પર્વતારોહી એવું પૂછાય તો જવાબ શું આવશે? સત્યરૂપ સિદ્ધાંત। ત્યાર પછી વાત કરીએ, સત્યરૂપ સિદ્ધાંત કયા દેશનો વતની છે? ભારતનો વતની છે, બરાબર। કયા દેશનો? ભારતનો, બરાબર। તો એના પછીની વાત કરીએ, કયો રેકોર્ડ તૂટેલો છે? તો અગાઉ ડેનિયલ બુલના નામે રેકોર્ડ હતો। 36 વર્ષ અને 157 દિવસની વયે એમણે આ રેકોર્ડ નોંધાવેલો હતો। 36 વય અને 157 દિવસની વયે આ રેકોર્ડ નોંધાવેલો હતો। હવે વાત કરીએ, સત્યરૂપ સિદ્ધાંતે આ રેકોર્ડ ક્યારે નોંધાવેલો? 35 વર્ષ અને 262 દિવસની ઉંમરે આ રેકોર્ડ નોંધાવેલો છે, બરાબર। તો રેકોર્ડ કોનો તોડેલો એવું પણ પૂછી શકાય તો ડેનિયલ બુલ કયા દેશનો હતો એવું પણ પૂછી શકાય તો જવાબ આવશે અમેરિકા, બરાબર। તો આ સ્લાઇડમાંથી માત્ર એટલા મહત્ત્વના મુદ્દા છે જે યાદ રાખવાના છે। એક તો કોણ છે જેણે આ રેકોર્ડ તોડેલો છે? સત્યરૂપ સિદ્ધાંત। કયો રેકોર્ડ છે? 7 શિખર અને 7 જ્વાળામુખી સર કરનારો સૌથી ઓછી વયનો અથવા તો સૌથી યુવાન પર્વતારોહી, બરાબર। ભારતનો વતની છે તે, બરાબર। કોનો રેકોર્ડ તોડ્યો? અમેરિકાના ડેનિયલ બુલનો। ત્યાર પછી હાલમાં જ પ્રીમિયર બેડમિન્ટન લીગ 2018-19ની જે યોજાયેલી હતી, તો કેટલામી સિઝન હતી? 5મી। પ્રીમિયર બેડમિન્ટન લીગની કેટલામી સિઝન હતી? 5મી સિઝન અથવા તો 5મી પ્રીમિયર બેડમિન્ટન લીગ છે। એમાં કોણ ચેમ્પિયન બનેલું? બેંગ્લોરુ રાપ્ટર્સ છે ચેમ્પિયન બનેલું છે, બરાબર। ફાઇનલમાં કોણે હરાવેલું છે? મુંબઈ રોકેટ્સને હરાવેલું છે અને ચેમ્પિયન કોણ બન્યું છે? બેંગ્લોરુ રાપ્ટર્સ। હાલમાં જ મિત્રો એક બેંગ્લોરુ બુલ્સ એણે શું જીતેલું છે? પ્રો કબડ્ડી લીગ, બરાબર। તો પ્રો કબડ્ડી લીગ છે, બરાબર। કોને જીતેલું છે? બેંગ્લોરુ બુલ્સ। કન્ફ્યુઝન થાય એવું જ છે મિત્રો, તો ધ્યાન રાખી લેજો। બેંગ્લોરુ રાપ્ટર્સે શું જીતેલું છે? પ્રીમિયર બેડમિન્ટન લીગ। અને બેંગ્લોરુ બુલ્સે શું જીતેલું છે? પ્રો કબડ્ડી લીગ। તો બેયમાં કન્ફ્યુઝન ન થાય, ખાસ યાદ રાખજો। ત્યાર પછી ઉન્નતિ કાર્યક્રમ હાલમાં ઈસરો દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, તો કઈ જગ્યાએ આયોજન થયું હતું? બેંગ્લોર ખાતે, બરાબર। ઈસરો દ્વારા બેંગ્લોર ખાતે ઉન્નતિ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલું હતું। ઉન્નતિનું પૂરું નામ શું છે? યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ। યુનિસ્પેસ નેનો સેટેલાઇટ ઉદ્ઘાટન કોણે કરેલું? જીતેન્દ્રસિંહ, બરાબર। ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે આનું ઉદ્ઘાટન કરેલું હતું। હવે સ્થાપના ક્યારે થઈ હતી? ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 1969માં। હવે એક પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટમાં લખીને જણાવજો, ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આનો જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો અને ઈસરોનું પૂરું નામ છે એ પણ તમારે નીચે કોમેન્ટમાં લખવાનું છે, બરાબર। અત્યારે છેલ્લા લગભગ એક વીકથી આપણે ઈસરોને લગતે કંઈક ને કંઈક માહિતી હોય છે, તો અત્યાર સુધી આપણે બહુ રિવિઝન કરેલું, બરાબર। તો હવે ઈસરો છે, ઈસરોનું પૂરું નામ અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, બરાબર। એટલું તમારે કોમેન્ટમાં લખવાનું છે। ત્યાર પછી ગુજરાતનું બીજું નોનવેજ મુક્ત શહેર હાલમાં કયું બનેલું? સોમનાથ। તો પ્રશ્ન આવો પૂછી શકાય કે ગુજરાતનું
પહેલું અથવા તો બીજું નોનવેજ મુક્ત શહેર કયું હતું? તો બે આપણે જોઈ લઈએ. બીજું હતું સોમનાથ. તો પ્રશ્ન એ થાય પહેલું કયું હતું? તો પહેલું પાલીતાણા. પાલીતાણા છે, પાલીતાણામાં સૌથી વધારે કયા મંદિરો આવેલા છે? જૈન મંદિરો સૌથી વધારે આવેલા છે. બરાબર, પાલીતાણાની અંદર સૌથી વધુ જૈન મંદિરો આવેલા છે. અને સોમનાથ છે તે ખૂબ જ મોટું તીર્થધામ છે. તો આ તીર્થધામના કારણે આવો નિર્ણય નોનવેજ મુક્ત બનાવવાનો નિર્ણય લેવાયો છે અને ત્યાં નોનવેજ ઉપર હાલમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવેલું છે. પહેલું શહેર કયું બન્યું? પાલીતાણા. પાલીતાણા કયા જિલ્લામાં છે? બરાબર, આનો જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો. અને સોમનાથ, સોમનાથ પણ કયા જિલ્લામાં છે? આનો જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો. તો પ્રશ્ન આવો પૂછી પણ શકાય કે તાજેતરમાં પાલીતાણા નોનવેજ મુક્ત જાહેર કર્યું તો કયા જિલ્લામાં આવેલું છે, એવી રીતે પણ પૂછી શકાય. બરાબર, તો બેના જિલ્લા નીચે કોમેન્ટમાં લખજો. ત્યાર પછી વાત કરીએ પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના 26મા મુખ્ય ન્યાયાધીશ તરીકે હાલમાં શપથ લીધા. કોણે લીધા? અગાઉ પણ ચર્ચા કરેલી હતી, આસિફ સૈયદ ખોસાએ. આપણે હવે આ સ્લાઇડની અંદર પાકિસ્તાનમાંથી જેટલા પણ મહત્ત્વના પ્રશ્નો આવી શકે બધા જ કવર કરી લઈએ છીએ. બરાબર, તાજેતરની અંદર પાકિસ્તાનના 26મા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? આસિફ સૈયદ ખોસાએ. શપથ કોણે લેવડાવ્યા? તો ત્યાંના રાષ્ટ્રપતિ કોણ છે? આરિફ અલ્વીએ શપથ લેવડાવ્યા. આપણે ભારતમાં માની લો કે સુપ્રીમ કોર્ટ હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તો એને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. તો સેમ એવી જ રીતે પાકિસ્તાનમાં પણ એવું જ છે, ત્યાંના રાષ્ટ્રપતિ છે એમણે શપથ લેવડાવેલા. ત્યાર પછી વડાપ્રધાન કોણ છે? ઇમરાન ખાન. બરાબર, પાકિસ્તાનના વડાપ્રધાન કોણ છે? ઇમરાન ખાન. કેટલામાં નંબરના છે? અગાઉ બહુ ડિસ્કસ કરેલું. હવે તમે મને નીચે કોમેન્ટમાં જણાવશો કે ઇમરાન ખાન પાકિસ્તાનના કેટલામાં વડાપ્રધાન છે, આવું પણ પૂછી શકાય. ત્યાર પછી અગાઉ બહુ ચર્ચામાં હતું પાકિસ્તાન છે, પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદ. પાકિસ્તાનના જે કેપ્ટન છે સરફરાઝ અહેમદ, એણે એક જ મેચની અંદર 10 કેચ અથવા તો 10 વિકેટ લઈ એક રેકોર્ડ બનાવેલો છે. બરાબર, 10 કેચ અને 10 વિકેટ લઈ રેકોર્ડ બનાવેલો છે. અને અગાઉ આ રેકોર્ડ છે કોના નામે હતો? મહેન્દ્રસિંહ ધોની, આપણા ભારતનો ખેલાડી, અને ગિલક્રિસ્ટ. બરાબર, આ બંનેએ કેટલા કેચ પકડેલા હતા? 8 કેચ પકડેલા હતા. કેટલા? 8. અને આ ભાઈએ 10 કેચ પકડી અને આ બંનેનો રેકોર્ડ તોડી નાખેલું છે. બરાબર, તો સરફરાઝ અહેમદ છે પાકિસ્તાનની ટીમના કેપ્ટન પણ છે, વિકેટ કીપર પણ છે. બરાબર, તો એ બધું યાદ રાખજો. ત્યાર પછી બીજો પણ એક ખેલાડી છે ફખર જમાન, બહુ ચર્ચામાં હતો. અગાઉ એણે બહુ રેકોર્ડ તોડેલા હતા. તો એમાંથી એક રેકોર્ડ જે યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટની અંદર સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ છે તોડેલો હતો. બરાબર, તો ફખર જમાને છે સૌથી ઝડપી 1000 રન બનાવેલા છે વન ડે ક્રિકેટની અંદર. T20માં પૂછાય તો કોણ આવશે? બાબર આઝમ. બરાબર, T20માં પૂછાય તો કોણ આવશે? બાબર આઝમ. T20માં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડીનું નામ પૂછાય, T20 પૂછે તો બાબર આઝમ. અને જો વન ડે ક્રિકેટ કહે તો શું આવશે? ફખર જમાન. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. ડીફો પુલ છે હાલમાં અરુણાચલ પ્રદેશમાં બની ચૂકેલું છે. એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? રક્ષા મંત્રી આપણા છે નિર્મલા સીતારામન. એમણે અરુણાચલ પ્રદેશની અંદર જે ડીફો પુલ હાલમાં બનેલો છે એનું ઉદ્ઘાટન રક્ષા મંત્રી આપણા છે નિર્મલા સીતારામન એમના દ્વારા કરવામાં આવેલું. કઈ નદી ઉપર બનેલો છે? ચીપુ નદી ઉપર બનેલો છે. યાદ રાખવાનું છે, ચીપુ નદી ઉપર બનેલો છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? પેમાજી ખાંડુ. રાજ્યપાલ કોણ છે? BD મિશ્રા. ત્યાર પછી આસિયાનની પર્યટન મંત્રીઓની 7મી બેઠક કેટલામી? 7મી બેઠક છે. એનું આયોજન ક્યાં થયેલું હતું? તો વિયેતનામના હાલોન સિટી ખાતે ઓસ્ટ્રેલિયાના પર્યટન મંત્રીઓ છે એની 7મી બેઠક છે એનું આયોજન થયેલું હતું. બરાબર, ત્યાર પછી વાત કરીએ તો આપણા પર્યટન મંત્રી કોણ છે? તો આલ્ફોન્સ કનતનમ છે આપણા, તો એ પણ યાદ રાખવાનું છે.
આ બેઠકની અંદર ભારત તરફથી હાજર રહેલા હતા. ત્યાર પછીની વાત કરીએ આસિયાન વિશે થોડીક માહિતી જોઈ લે. તો આસિયાન છે એનું પૂરું નામ છે શું છે? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. બરાબર, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. બરાબર. ત્યાર પછી વડું મથક ક્યાં આવેલું છે આસિયાનનું? જકાર્તામાં આવેલું છે. સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓગસ્ટ 1967. બરાબર, 8 ઓગસ્ટ 1967 આસિયાન દેશોની સ્થાપના થઈ હતી. કુલ કેટલા સભ્ય દેશ છે? કુલ 10 સભ્ય દેશો છે. બરાબર. ભારત છે, ભારત આસિયાનનો સભ્ય નથી. બરાબર. ઓકે, તો આમાંથી માત્ર આટલું છે જે તમારે યાદ રાખવાનું છે. તો આજના કરંટ અફેર છે અહીંયા પૂરા થાય છે. વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરી દેજો, આપના મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂરથી દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલુ કરીએ આજનો. ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રિ.